નમસ્કાર મિત્રો, પરિવર્તન સ્ટડીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મિત્રો મનોવિજ્ઞાનનો અર્થ અને વ્યાખ્યા વિશે આ લેક્ચરની અંદર ચર્ચા કરીશું। બહુ લાંબો લેક્ચર પણ નહીં બને, રાઈટ મિત્રો? તમને મજા આવશે ભણવાની એ રીતે આપણે જોઈશું અને કન્ટેન્ટ ટુ કન્ટેન્ટ રહેશું, બીજી કોઈ વધારાની ચર્ચા વચ્ચે કરીશું નહીં। જે મિત્રો હાલ ટેટ અને ટાટની તૈયારી કરી રહ્યા છે અથવા તો જે મિત્રો હાલ કહી શકો છો પીટીસીની અંદર છે અથવા તો એ બીએડની અંદર છે, એ બધા માટે આ લેક્ચર મહત્વનો રહેશે મિત્રો। જો મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર જરૂર કરજો। તો ચલો મિત્રો આપણે લેક્ચરની શરૂઆત કરીએ, રાઈટ? સૌ પ્રથમ મિત્રો આપણે જોવાના છીએ મનોવિજ્ઞાનનો અર્થ, રાઈટ? તો હવે મનોવિજ્ઞાનને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ મિત્રો? સાયકોલોજી કહીએ છીએ, રાઈટ? એ અંગ્રેજી શબ્દ છે, રાઈટ? પણ સાયકોલોજી જે શબ્દ છે એ ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે મિત્રો। હવે સાયકોલોજી શબ્દ બે ભાષા કહી શકો, બે શબ્દમાં ડિવાઇડેશન કરેલું છે, સાયકી અને લોગસ। આ બે શબ્દથી મિત્રો શું બને છે? તો કે સાયકોલોજી બને છે, રાઈટ? હવે સાયકોલોજીની જો આપણે વાતચીત કરીએ તો સાયકી નો અર્થ થાય છે આત્મા અથવા તો મન, અને લોગસનો અર્થ થાય છે મિત્રો વિજ્ઞાન અથવા તો અભ્યાસ, રાઈટ? તો આ રીતે સાયકોલોજીનો સંપૂર્ણ અર્થ થશે મિત્રો આત્માનું વિજ્ઞાન। એટલે સાયકોલોજી એટલે શું થયું મિત્રો? આત્માનું વિજ્ઞાન। શરૂઆતમાં આપણે સાયકોલોજીને આત્માનું વિજ્ઞાન કહેતા હતા, પણ હાલમાં એટલે તે કહી શકીએ આપણે કે આધુનિક મનોવિજ્ઞાનમાં તેને આપણે વર્તનનું વિજ્ઞાન તરીકે મિત્રો ઓળખીએ છીએ સાયકોલોજીને। હવે જો આપણે શરૂઆતથી હિસ્ટ્રીમાં જોઈએ તો સૌ પ્રથમ મનોવિજ્ઞાનને આપણે શેનું કીધું? આત્માનું વિજ્ઞાન કહ્યું, રાઈટ? પછી મિત્રો શું થયું? મનનું વિજ્ઞાન થયું, રાઈટ? સમય જતા પછી એમાં પણ ચેન્જિંગ કરવામાં આવ્યું અને કીધું ચેતનાનું વિજ્ઞાન થયું, રાઈટ? અને લાસ્ટમાં મિત્રો અત્યારે શું છે કે જે તે સજીવોના વર્તનનું વિજ્ઞાન એટલે મિત્રો શું થશે? મનોવિજ્ઞાન થશે। પણ ખાસ તમારે આ એક યાદ રાખવાનું છે કે મનોવિજ્ઞાન ગ્રીક ભાષાનો શબ્દ છે। મનોવિજ્ઞાન બે શબ્દોથી બને છે, સાયકી અને લોગસ। સાયકી એટલે મન અથવા તો આત્મા અને લોગસ એટલે શું થશે મિત્રો? વિજ્ઞાન, રાઈટ? આગળ આપણે જોઈએ એ પણ આપણે ચર્ચા કરી લઈએ કે આની અંદર કે સૌ પ્રથમ કોઈ જો અંગ્રેજી શબ્દ સાયકોલોજી શબ્દ વાપરનાર જો કોઈ વ્યક્તિ હતો તો એ વ્યક્તિ હતો મિત્રો રૂડોલ્ફ। યાદ રાખજો, સૌ પ્રથમ સાયકોલોજી શબ્દ અથવા તો મનોવિજ્ઞાન શબ્દ યુઝ કરનાર વ્યક્તિ કોણ હતો? રૂડોલ્ફ, રાઈટ? આગળ જોઈએ આપણે એની અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આપેલી વ્યાખ્યાની વાતચીત કરીએ કે વુડવર્થે શું કહ્યું, રાઈટ? કે મનોવિજ્ઞાન એ વર્તન અને માનસિક પ્રક્રિયાઓનું વૈજ્ઞાનિક અભ્યાસ છે। યાદ રાખજો મિત્રો, મનોવિજ્ઞાન એ વર્તન અને માનસિક પ્રક્રિયાઓનું વિજ્ઞાન છે એવું કહેનાર કોણ હતું? વુડવર્થ હતા, રાઈટ? આગળ જોઈએ જે.બી. વોટસને શું કહ્યું કે મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન। ખાસ આ ડેફિનેશન યાદ રાખજો, કારણ કે આ ડેફિનેશન પરીક્ષામાં બહુ પૂછાયેલી છે કે વર્તનનું વિજ્ઞાન કોને કહ્યું? તો કોને કહ્યું મિત્રો? જે.બી. વોટસને કહ્યું, રાઈટ? આગળ જોઈએ વુલ્ફોકે શું કીધું, રાઈટ? કે શૈક્ષણિક મનોવિજ્ઞાન અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયાઓ સાથે સંબંધિત વિદ્યા શાખા છે, રાઈટ? આ ડેફિનેશન કહેનાર કોણ હતું? વુલ્ફોર્ફ, રાઈટ? નેક્સ્ટ આગળ જોઈએ ક્રો વિશે જોઈએ, રાઈટ? કે શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીની શૈક્ષણિક અનુભવોનું વર્ણન કરે છે અને સમજાવે છે। આ વ્યાખ્યા આપનાર કોણ છે? ક્રો। મિત્રો આ જે છે એ મનોવિજ્ઞાનની મુખ્યત્વે વ્યાખ્યા છે। હજી પણ આગળ જો આપણે ચર્ચા કરીએ, રાઈટ? કે સીટી મોર્ગને શું કહ્યું હતું? યાદ રાખજો કોને કઈ વ્યાખ્યા આપેલી છે એ પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ। તો સીટી મોર્ગને શું કહેલું છે? સીટી મોર્ગને એવું કહેલું છે કે મનોવિજ્ઞાન એ માનવી, રાઈટ? મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે। માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન એવું કહેનાર કોણ હતા મિત્રો? તો કે સીટી મોર્ગન સાહેબ હતા, રાઈટ? તો આ બધી વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની છે। આ વ્યાખ્યાઓમાંથી 100% મિત્રો ધ્યાન રાખજો, આ વ્યાખ્યામાંથી 100% ટેટ ટાટની પરીક્ષામાં 1 ગુણનું હંમેશા માટે પૂછાય છે, રાઈટ? એટલે ખાસ તમારે આ વ્યાખ્યાઓ બધી પાકી કરવી પડશે કે કયા મનોવિજ્ઞાને શું કહ્યું। ચલો આગળ આપણે જોઈએ, રાઈટ? મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને પ્રણેતાઓ વિશે વાતચીત કરી લઈએ, રાઈટ? આધુનિક મનોવિજ્ઞાનના પિતા, યાદ રાખજો મિત્રો, આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે? વિલેમ વુન્ડ છે, રાઈટ? શા માટે આપણે એને કીધું? કારણ કે જર્મનીના લિપ્ઝિગના પ્રથમ પ્રયોગશાળા 1879માં સ્થાપી હતી, રાઈટ? કોને? વિલિયમ વુન્ટે। અહીંયાથી પણ કહી શકો મિત્રો કે એક માર્ગનો ક્વેશ્ચન નીકળી શકે છે આખા પેજની અંદરથી। મનોવિશ્લેષણવાદ સિગમન્ડ ફ્રોઈડે કહ્યું, રાઈટ? અજાગ્રત મન, ઈગો, સુપર ઈગો, રાઈટ? સ્વપ્ન વિશ્લેષણ વિશે ચર્ચા કરેલી છે। હવે મિત્રો એક યાદ રાખવાની છે, જ્યાં પણ મનની વાત થતી હોય, શેની વાત મિત્રો?
જ્યાં પણ પ્રશ્નમાં તમને એમ લાગે અહીંયા મનની વાત છે અને એમસીક્યુની અંદર સિગમન્ડ ફ્રોઈડ દેખાય છે તો આંખ બંધ કરીને એ ટિક માર્ક તમે કરી લ્યો, કારણ કે મનની ઓલમોસ્ટ ચર્ચા, ઘણી બધી ચર્ચા રાઈટ સિગમન્ડ ફ્રોઈડે કરેલી છે. તો યાદ રાખવાનું છે મનોવિશ્લેષણવાદ કોને આપ્યો? સિગમન્ડ ફ્રોઈડે આપેલો છે. વર્તનવાદ છે એ જે.બી. વોટસને આપેલો છે. કોણે આપેલો છે મિત્રો? જે.બી. વોટસને, જેને માત્ર અવલોકન કરી શકાય તેવા બાહ્ય વર્તન પર ભાર મૂક્યો છે. અવલોકન કરીને આપણે સ્ટડી કરી શકીએ રાઈટ, એના ઉપર ભાર મૂકનાર કોણ તો જે.બી. વોટસન. તો યાદ રાખવાનું છે મિત્રો રાઈટ કે આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે? વિલિયમ વુન્ડ. મનોવિશ્લેષણવાદ કોને આપ્યો? સિગમન્ડ ફ્રોઈડે. વર્તનવાદ કોને આપ્યો? જે.બી. વોટસને મિત્રો આપેલો છે રાઈટ. હવે મિત્રો જો અહીંયા વાતચીત કરેલી છે કે જર્મનીના લિપ્ઝિગમાં પ્રથમ પ્રયોગશાળા 1869માં સ્થાપી હતી. પણ જો આપણે વાતચીત કરીએ ભારતની રાઈટ, તો ભારતમાં સૌ પ્રથમ 1905માં રાઈટ 1905માં કલકત્તા યુનિવર્સિટીમાં બોજેન્દ્રનાથ સીલ દ્વારા, યાદ રાખજો મિત્રો કોણે? બોજેન્દ્રનાથ સીલ દ્વારા કલકત્તા યુનિવર્સિટીમાં સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરેલી હતી. અને ગુજરાતની વાતચીત કરીએ, ગુજરાત રાજ્યમાં જો વાતચીત કરીએ તો 1935માં સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં રાઈટ પ્રયોગશાળાની સ્થાપના કરી હતી. તો કહી શકીએ છીએ કે પૂરા વિશ્વમાં સૌપ્રથમ ક્યાંથી શરૂઆત થઈ? જર્મનીના લિપ્ઝિગમાં. ક્યારે કરી હતી? 1879માં. કોણે કરી હતી? વિલિયમ વુન્ડે કરી હતી. ભારત તરફ નજર મારીએ 1905માં બોજેન્દ્રનાથ સીલ દ્વારા કરાઈ રાઈટ. ક્યાં શહેરમાં? કલકત્તામાં. ગુજરાતમાં 1935માં. ક્યાં? તો કે ભાઈ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની અંદર શરૂઆત થઈ હતી. મિત્રો આ મહત્વના, આમાંથી 100% 2 માર્ક્સનું પૂછાશે. જો મિત્રો વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.